યતલુ અલૈહિમ આયાતિહી, અને એ નબી જે છે અલ્લાહની આયતની તિલાવત કરે છે. હું અહીંયા આવું મજલિસ પડવા માટે અને સેમ્પલ જમાત જે છે એક્ઝિસ્ટ ન થતી હોય, સેમ્પલ જમાત જે છે એક્ઝિસ્ટ ન થતી હોય અને મને આમંત્રણ આપવામાં આવે અને આવીને હું ચાલ્યો જાઉં અને પછી ઇરશાદભાઈ કે અમે મૌલાનાને લંડન થી સેમ્પલ જમાતમાં બોલાવ્યા. સેમ્પલ જમાત એક્ઝિસ્ટ ન થતી હોય, દાખલા તરીકે સેમ્પલ જમાત એક્ઝિસ્ટ ન થતી હોય અને પછી ઇરશાદભાઈ કે અમે મૌલાનાને સેમ્પલ જમાતમાં બોલાવ્યા. મૌલાનાનું સેમ્પલ જમાતમાં આવવું એ અકલ કે છે કે પહેલા જમાત હોવી જોઈએ જેમાં મૌલાના આવે. અલ્લાહ કહે છે કે મોમિનીનમાં અલ્લાહ એક નબી મોકલાવ્યો. એનો મતલબ છે કે નબી આવવા પહેલા એક મોમિનીની ટોળી મક્કામાં હોવી જોઈએ. એનો મતલબ ઈ છે કે નબી જ્યારે આવ્યા તો નબીના આવવા પહેલા મક્કામાં કુફર હતું, મક્કામાં શિર્ક હતું, છતાંય મક્કામાં એક ટોળી હતી મોમિનીની જેમાં નબી આવ્યા છે અને જેમાંથી નબી આવ્યા છે. અને કુરાનને માનીએ કે કિતાબને માનીએ, કુરાન કહે છે કે નબીના આવવા પહેલા મોમિનીન હતા. નબીના આવવા પહેલા જે છે મોમિનીન હતા મક્કામાં. હવે કોઈ એવી આબાદી હોય 99% જે છે ત્યાં કાફિરીન હોય, 99% જે છે ત્યાં મુશરિકીન હોય અને 1% જે છે મોમિનીન હોય, તો મેજોરિટી કાફિરીનની છે. એનો મતલબ નથી કે બધા કાફિર છે કે 1% ને પણ તમે કાફિર બનાવી દો, નહીં તો પછી અમે પણ કાફિર થઈ જશું. ઇન્ડિયામાં જે છે 99% જે છે કાફરીન છે, અમે 1% મુસલમાન છીએ. તો દુનિયામાં એવું નથી થતું કે જ્યાં કાફરીન હોય ત્યાં મુસલમાન નથી હોતા? છે, જ્યાં કાફરીન હોય છે ત્યાં મુસલમાન પણ હોય છે. એવી રીતે મક્કામાં જે છે કાફરીન હતા, પણ કુરાન અલ્લાહ કહે છે કે એમાં મોમિનીન પણ હતા જેમાં રસૂલ આવ્યા. પણ અમારી કિતાબમાં લખ્યું છે. શું લખ્યું છે તમારી કિતાબ? અમારી કિતાબમાં લખ્યું છે કે નબીના જેટલા પણ ફોર ફાધર હતા બધા કાફિર હતા. અરે ભાઈ, કિતાબમાં લખ્યું છે તો બોલો, આંખો ખોલો, થોડુંક સમજો કે શું છે કિતાબમાં. ઇન્ડિયામાં જયારે બ્રિટિશ જે છે બ્રિટિશનું રાજ હતું, એક ભાઈ જે છે અંગ્રેજની ઓફિસમાં જે કામ કરતા હતા, રહેતા હતા બહુ દૂર સેન્ડની કામ કરતા હતા. સેમ્પલ ઓફિસ જે છે બહુ દૂર હતી, ઘર જે છે બીજા ગામમાં હતું. તો એમને એક નોકર હતો, બહુ સારો નોકર અને બહુ વિશ્વાસ વાળો, ભરોસા પાત્ર. એના ઉપર યકીન કરતા હતા કે આ જે સમાચાર લઈ આવે અથવા સમાચાર પહોંચાડે એ બધું સાચું છે. તો આ ભાઈ જે છે જ્યાં કામ કરતા હતા, તો એવરી મંથ જે છે એ ઓફિસમાંથી ઘરે આવતા, એવરી મંથ આવતા, રોજ નહોતા આવતા. એક મહિના એવું કરવું કે એ ભાઈ આવ્યા નહીં, બીજા 15 દિવસ વટાઈ ગયા. તો એની ઘરવાળી જે છે ને નોકરને કહે છે, એ અહીંયા આવતો. તો કે શું છે? તો કે તારા સાહેબ જે છે કોઈ દિવસ થતું નથી કે મહિનો પૂરો થાય ને આવે નહીં. અત્યારે તો મહિના પર 15 દિવસ થઈ ગયા. તો કે બોલો શું કહો છો તમે? તો કે મને લાગે છે કે હું બેવા થઈ ગઈ છું. મને લાગે છે હવે નોકર પણ બહુ હોશિયાર હતો. એ સીધો કઈ કીધું નહીં, સાંભળ્યું બધું, સીધો ઓલા ગામમાં ગયો જ્યાં ભાઈ કામ કરતા હતા અને એની ઓફિસમાં ગયો. જોયું કે સર જે છે મોજૂદ છે. તો કે કેમ આવ્યો તું? વિશ્વાસ થાય છે કે આપણું કામ કરવા વાળો છે, બધું સાચું છે. તો કે કેમ આવ્યો તું? તો કે મેમ સાહેબ કહે છે કે લાગે છે કે હું બેવા થઈ ગઈ છું. પછી એને એપ્લિકેશન લખી, સર, ડિયર સર, મારે હોલિડે પર જવું છે, ઘરે જવું છે. પછી કારણ દર્શાવ્યું કે કારણ કે મારી બીવી બેવા થઈ ગઈ છે એટલે હું જાઉં છું. સાંભળે છે શું લખ્યું? મારી બીવી
બેવા થઈ ગઈ છે એટલે હું જાઉં છું. અંગ્રેજના ડેસ્ક ઉપર આ એપ્લિકેશન આવી, તે જોવે છે કે મારી બીવી બેવા થઈ ગઈ છે, આમ જોવે પછી એને જોવે. બીવી ક્યારે બેવા થાય? જયારે માણસ મરી જાય, ધણી મરી જાય ત્યારે બેવા થાય છે. એ કહે છે કે મને લાગે છે કે મારી બીવી બેવા થઈ ગઈ છે એટલે હું જાઉં છું. તો કે છે કે બોસ કહે છે કે એક વાત મને કે તું જીવતો છો, તારી બીવી કેમ બેવા થઈ ગઈ? મને એ સમજ નથી પડતી. તું જીવતો છો, તારી બીવી કેમ બેવા થઈ ગઈ? તો કે સાહેબ એ તો મને પણ સમજ નથી પડતી. કરવું શું? જે સમાચાર લાવ્યો છે એ સાચો છે, સમજણ તો પડતી નથી. સમજણ તો પડતી નથી, પણ આ માણસ જે છે એ સાચો છે. મુસલમાનોની સાથે ટ્રેજડી આ છે. સમજણ નથી પડતી કે આ કેમ થઈ શકે કે રસૂલના બાપ દાદાઓ જે છે એ કાફિર હોય, પણ શું કરીએ, સહી બુખારીમાં લખ્યું છે. મોટી આ જે ઇસ્લામનો સેટઅપ છે, એ સેટઅપ રસૂલ આવ્યા પછી. એનો મતલબ એ નથી કે રસૂલના આવવા પહેલા ઇસ્લામ હતું નહીં. ઇસ્લામને જો આજે આપણે ફેલાવીએ, આપણે મેક્સિમાઇઝ કરીએ આપણે ઇસ્લામને, તો આજનો જે ઇસ્લામ છે એ ઇસ્લામ છે. અને ઇસ્લામને જો આપણે મિનિમાઇઝ કરીએ, ઇસ્લામની જો આપણે સમરી બયાન કરીએ, આદમથી લઈને જનાબે ઈસા સુધી જો ઇસ્લામની સમરી બયાન કરવામાં આવે, અમુક વાતો છે કે જેને ઇસ્લામ કહેવાય છે. જો ડિટેલમાં હોય તો જે નબી લાવ્યા છે એ ઇસ્લામ છે. શું છે? સૌથી પહેલી વાત ઇસ્લામમાં જનાબે આદમથી લઈને જનાબે ઈસા સુધી દીનની હિફાજત કરો. તવજ્જો, દીનની હિફાજત કરો. એટલે ઇસ્લામમાં શિર્ક હરામ છે. ઇસ્લામનું પહેલું મેસેજ શું છે? ઇસ્લામ એટલે શું? દીનની હિફાજત કરો. એટલે ઇસ્લામમાં શિર્ક હરામ છે. જાનની હિફાજત કરો. પોતાની જાનની, બીજાની જાનની હિફાજત કરો. પોતાની જાનની હિફાજત કરો એટલે ખુદકુશી અને આપઘાત હરામ છે. બીજાની જાનની હિફાજત કરો એટલે કત્લ હરામ છે. માલની હિફાજત કરો એટલે ચોરી ઇસ્લામમાં હરામ છે. અક્લની હિફાજત કરો એટલે ઇસ્લામમાં શરાબ હરામ છે કે તમારી અક્લ ખરાબ થઈ જાય છે. નસ્લની હિફાજત કરો, આપણું સમરી છે ઇસ્લામની. નસ્લની હિફાજત કરો એટલે ઇસ્લામમાં ઝિના હરામ છે. હવે તમે મને કહો, દીનની હિફાજત કરો, જાનની હિફાજત કરો, માલની હિફાજત કરો, અક્લની હિફાજત કરો, નસ્લની હિફાજત કરો, કયો એવો ગુનાહ છે જેને આપણે અત્યારે ઇસ્લામ કહીએ છીએ એ નબીના ફોર ફાધર્સ કરતા હતા? કોઈ એક કિતાબમાં તમે દેખો કે ભાઈ આ કિતાબમાં છે કે માદલ્લા જનાબે અબ્દુલ મુત્તલિબ જે છે એ જે છે માદલ્લા શરાબ પીતા હતા. જનાબે અબુ તાલિબ જે છે માદલ્લા જે છે કત્લ કરતા હતા. બની હાશિમ ના અગેન્સ્ટમાં જે ગ્રુપ હતું જેને બની ઉમૈયા કહે છે, ત્યાં તો બધી બુરાઈઓ હતી, પણ બની હાશિમ જે છે એમાં એક પણ બુરાઈ કોઈ નથી લખી. અને હું ચેલેન્જની સાથે કહું છું, વાંચી છે એટલે હું તમને કહું છું કે અહેલે સુન્નત વલ જમાતે પણ લખ્યું છે કે બની હાશિમ અબુ તાલિબને કાફિર કહે છે, પણ અબુ તાલિબે કોઈ દિવસ શરાબ પીધી નહીં, કોઈ દિવસ કત્લ કર્યો નહીં, કોઈ દિવસ એવો ગુનાહ કર્યો નહીં, કોઈ દિવસ પણ બુતની સામે સજદો કર્યો નહીં. જે ઇન્સાનની જિંદગી આટલી ક્લીન હોય એ મુસલમાન ન હોય તો પછી કોણ મુસલમાન હોય? હું શું કહેવા માંગુ છું કે નબીના પાસ્ટની સાથે ઇતિહાસમાં ઇન્સાફ નથી થયો, ઇન્સાફ નથી કરવામાં આવ્યો. તો મુસલમાન હતા ને કાફિર હતા. ક્યારેક વિચારવાની વાત છે
99% મક્કામાં જે છે શું હતા? કાફિર હતા. અકોર્ડિંગ ટુ કુરાન 1% જે છે મોમિન હતા. તો તમને બીજા કોઈ કાફિર દેખાતા નથી? બીજા કોઈ કાફિરના બારામાં તમે કેમ નથી લખતા? આ કાફિર હતો ને આ કાફિર હતો ને આ કાફિર હતો? બધાને ભૂલીને તમને બની હાશિમ દેખાય છે, બીજું કોઈ દેખાતું નથી. મુશ્કેલ શું છે? મુશ્કેલ શું છે? મુશ્કેલ એ છે રાવી જે કિતાબ માણસ લખે છે અને જે રિવાયત બયાન કરે છે એની સામે કોઈ પ્રૂફ હોવું જોઈએ. સરખી સાંભળજો, એની સામે કોઈ પ્રૂફ હોવું જોઈએ જેના થકી કહે કે હા ફલાણો મુસલમાન છે ને ફલાણો મુસલમાન નથી. અબુ સુફિયાન જે છે એના બારામાં લખ્યું છે કે મુસલમાન છે. શા માટે લખ્યું છે? કેમ કે બધાએ જોયું કે જાન બચાવવા માટે ફતેહ મક્કાના દિવસે અબુ સુફિયાન મુસલમાન થઈ ગયો. એક પ્રૂફ તો આવી ગયું ને કે ભાઈ એને કલમો પડ્યો, મુસલમાન થઈ ગયો. અબુ તાલિબ જે છે જિંદગી ભર પૂરી જિંદગી રસૂલની મદદ કરતા કરતા દુનિયાથી ચાલ્યા ગયા, પણ અત્યાર સુધી મુસલમાન કે છે કે બધું જ છે, પણ એ મુસલમાન નહોતા. રસૂલનો દુશ્મન અબુ સુફિયાન મુસલમાન, રસૂલનો દોસ્ત અને હેલ્પર અને મદદગાર અબુ તાલિબ કાફિર. શા માટે કાફિર? કેમ કે જે એક સર્ટિફિકેટ હોય છે એ સર્ટિફિકેટ અબુ તાલિબ પાસે નહોતું. અત્યારે તમે જોયું છે કે જે નવા મુસલમાન થાય છે, નવા જે મુસલમાન હોય ને એ મસ્જિદમાં જાય, ઇમામ હોય અને પછી કલમે શહાદત પડાવે અને પછી લખે કે આ માણસે મારી સામે કલમો પડ્યો છે, મુસલમાન થઈ ગયો છે. હું અહીંયા જેટલા બેઠા છે બધાને કહું છું, મુનીરભાઈ સર્ટિફિકેટ છે ઇસ્લામનું? નહીં. ઇરશાદભાઈ છે? અરે તમારી પાસે શું, મારી પાસે નથી. મુસલમાન થવાનું સર્ટિફિકેટ અમારા પાસે તો નથી. છે શું એમાં? સર્ટિફિકેટ ઇસ્લામ અને મુસલમાન થવાનું એની પાસે હોય કે જે નવો મુસલમાન હોય. જે ખાનદાની મુસલમાન હોય ત્યાં સર્ટિફિકેટ નથી હોતું. અબુ સુફિયાન નવો હતો, બની હાશિમ ખાનદાની મુસલમાન હતા. સલવાત મોહમ્મદ અરે તકબીર, અરે રિસાલો, અરે હૈદરી, 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 અરે સલવાત. નહીં તો પછી જો સર્ટિફિકેટ ની વાત આવશે તો મોટા મોટા બધા જે છે કુફરની લાઈનમાં ઉભા રહી જશે. નહીં. બની હાશિમ, ઇન્શાલ્લાહ એક એક મજલિસ બયાન કરીશ કે બની હાશિમ એટલે કોણ. જનાબે ઈસાના જે વસી હતા, જે ઔસિયા હતા, એમાં એક વસીનું નામ અબ્દુલ મુત્તલિબ હતું. કિરદાર છે, કિરદાર. ખરેખર રીઝન શું છે? શા માટે આના ઉપર જોર દેવાય છે? બુખારીમાં તમે વાંચો તો એમાં લખ્યું છે કે રસૂલ જે છે જનાબે અબુ તાલિબની પાસે આવ્યા. જ્યારે જનાબે અબુ તાલિબ જે છે એ દુનિયાથી જાતા હતા તો કાનમાં કહે છે કે અંકલ કલમો પડો, કલમો પડો. તો અબુ તાલિબ કહે છે કે નહીં પડો. હવે બુખારીને કોણ કે? બુખારીને કોણ કે? તને શું ખબર કે રસૂલે કાનમાં શું કીધું? તને શું ખબર કે રસૂલે કાનમાં અબુ તાલિબને શું કીધું અને અબુ તાલિબે ના પાડી? એનો શું પ્રૂફ છે? મકસદ શું છે? મકસદ એ છે કે જે બની ઉમૈયામાં જેટલા મોટા મોટા હતા બધા દારૂડિયા હતા, જી બધા જુગારી હતા, બધા જે છે કત્લ કરતા હતા, બધા જે છે ચોરી કરતા હતા. બની હાશિમમાં એક એકનું તમે નામ લ્યો અને વાંચો.
કિરદાર સાવ જે છે અરીસાની જેમ ક્લીન છે. હવે કેમ કે પોતાના જે છે એને તો સારા બનાવી નથી શકતા, એટલે બની હાશિમને ખરાબ કરી દો કે બે બરાબર થઈ જાય. મકસદ ઈ છે, મકસદ ઈ છે કે બેને તમે બરાબર કરો. આને તમે ત્યાં નથી લાવી શકતા બની ઉમૈયાને, તો તમે બની હાશિમને કાફિર બનાવી દો, થઈ જશે વાત. ઇસ્લામની તારીખમાં, ઇસ્લામના ઇતિહાસમાં રસૂલના ફ્યુચર સાથે ઇન્સાફ નથી થયું. ઇન્સાફ કુસૈ જે રસૂલના ફોર ફાધરમાં છે, કુસૈ જેનું નામ હતું, કુસૈને ત્યાં એક ખાસ ક્વોલિટી હતી. તમે વાંચો કે જે બની હાશિમ જે છે જનાબે ઇસ્માઇલી નસ્લમાંથી છે. એ બધા જનાબે ઇસ્માઇલી નસ્લમાંથી આવ્યા છે. કેવી રીતે આવ્યા છે એ ઇન્શાઅલ્લાહ હું કાલે બયાન કરીશ કે કેવી રીતે બની હાશિમ જે છે જનાબે ઇસ્માઇલમાંથી આવ્યા છે. કુસૈ જે છે ઈ હતા કે જેને કુરૈશ કહેવાય છે. આ વર્ડ કુરૈશ જે છે એ જનાબે કુસૈ જે છે એના જમાનામાંથી એને નામ આપવામાં આવ્યું છે, એટલે પછી કુરૈશ બધા મશહૂર થઈ ગયા. કુરૈશ કુરૈશ કુરૈશનો મતલબ થાય છે કે એક વસ્તુ કે જે વિખાઈ ગઈ હોય એને ભેગી કરવી. બધા જે છે જનાબે ઇસ્માઇલી નસ્લમાંથી હતા, બધા જે છે સ્કેટેડ હતા, બધા જે છે જુદા જુદા હતા. કુસૈ જે છે બધાને ભેગા કરે છે, એટલે પછી એને કુરૈશથી યાદ કરવા મળ્યા. અત્યાર સુધી એ નામ જે છે યુઝ થાય છે, જેને કુરૈશ કહેવાય છે. આજે हमने मुसलमानों के આજે हमने मुसलमानों के છે કે જો તો ખરા ઇસ્લામી ઇતિહાસમાં આટલી બધી કિતાબો છે, આટલી બધી કિતાબો છે. આપણે જે છે માનીએ છીએ, શિયાઓ નથી માનતા. પણ એક વિચારવાની વાત છે, જ્યારે સાહેબ નથી પડતો વાત કરું છું, જ્યારે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાને અરેસ્ટ કરીને કૈદી બનાવીને અને ઓરતોને જે છે ઉઘાડા માથે કુફા અને શામના બાજારમાં લઈ ગયા. શું હતું? ડેકોરેટ માર્કેટ કરવામાં આવી. લોકો તમાશા જોવા માટે આવ્યા. કોણ હતા એ લોકો? મુસલમાન હતા. એ તમાશા જોવા વાળામાં કુરાનની તફસીર લખવા વાળા હતા, હદીસ લખવા વાળા હતા, હાફિઝે કુરાન હતા, કારીએ કુરાન હતા, આલિમે દીન હતા. જે રસૂલની નવાસીને ઉઘાડા માથે જોવા માટે આવ્યા, એને વિચારવાની વાત છે. જે લોકો આટલા બેગૈરત હોય અને ઈ આલિમોએ જે કિતાબ લખી હોય, અમને કેમ વિશ્વાસ થાય કે સાચું લખ્યું હશે? જે નબીની નવાસીને ઉઘાડા માથે જોવા જાય, એને કુરાનની તફસીર લખી હોય, તો અમને કેમ ખાતરી થાય કે સાચી તફસીર લખી હશે? એ કલમ જે તફસીર માટે ઉઠ્યો છે, એમાં હુસૈનનું લોહી છે. એનું છે રીઝન છે. અમે શા માટે નથી માનતા? અમે એટલે નથી માનતા કે ઈ લોકો જે છે ભરોસા પાત્ર હતા જ નહીં. થોડાક પૈસા માટે પોતાનું દીન વેચીને નબીની આલનો તમાશો જોવા માટે આવ્યા હતા. નહીં તો ગમની વાત છે.